ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हरे हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देवनी तत्व जिज्ञासु सज्जनों, सामवेदनी छांदोग्य उपनिषदना
પંચમ અધ્યાયના તૃતીય ખંડથી લઈને દશમ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાનો વિચાર કરી રહ્યા છીએ. આખ્યાયિકા પ્રમાણે રાજા પ્રવાહન જૈવલી દશમ ખંડની પંચમ કંડિકાથી અથ એતમ એવ ઇત્યાદિ શ્રુતિ વાક્યના પ્રારંભથી બીજા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે. સૌથી પહેલા પાંચમા પ્રશ્નનો ઉત્તર આપ્યો કે કેવી રીતે આપ ઉપલક્ષિત જે ભૂત સૂક્ષ્મ છે એ પુરુષ સંજ્ઞાને કેવી રીતે ધારણ કરે છે એ ઉત્તર થઈ ગયો. ત્યારબાદ મૃત્યુ પામ્યા પછી આ જે જીવો છે એ ક્યાં જાય છે એ પ્રશ્નના ઉત્તર રાજા પ્રવાહન જૈવલીએ આપી દીધો. પ્રજાને જવાના બે માર્ગ બતાવ્યા, એક ધૂમયાન અને એક અર્ચીયાન. અર્ચીથી બ્રહ્મલોક અને ધૂમથી સ્વર્ગલોક. જે ઉપાસનામાં રત છે એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. ઇષ્ટકર્મ પૂર્તકર્મ અને દત્તકર્મ પરાયણ છે જે એ સ્વર્ગલોકનો ભાગીદાર થાય છે. અને માર્ગનું સ્વરૂપ પણ રાજા પ્રવાહન જૈવલીએ બતાવ્યું. ત્યારબાદ પુનરાવર્તન તે એ સંબંધી જે પ્રશ્ન છે કે કેવી રીતે ત્યાંથી આ પ્રજા પાછી આવે છે, એટલે પાછો બીજો જન્મ જે ધારણ કરે છે એ ક્રમ રાજા બતાવી રહ્યા છે, પુનરાવૃત્તિ બતાવી રહ્યા છે. તો પુનરાવૃત્તિની વાત દશમ ખંડના દશમ જે ખંડ છે એની પાંચમી કંડિકાથી બતાવવામાં આવી રહી છે. રાજા પ્રવાહન જૈવલી ની આખ્યાયિકાના માધ્યમથી શ્રુતિ કહે છે કે તસ્મિન યાવત સંપાતમ ઉષિત્વા અથ એતમ એવ અધ્વાનમ પુનર્નિવર્તન્તે. કહ્યું કે અગ્નિહોત્રાદિ જે કર્મના ફળ સ્વરૂપે જે જીવો સ્વર્ગમાં ગયા છે એની પુનરાવૃત્તિ સંબંધી વાત કરે છે. તસ્મિન યાવત સંપાતમ ઉષિત્વા એટલે કે જે જીવો ઇષ્ટકર્મ પૂર્તકર્મ અને દત્તકર્મના ફળ સ્વરૂપે ધૂમ, રાત્રિ, અપરપક્ષ, દક્ષિણાયન, ત્યારબાદ પિતૃલોક, આકાશ, આકાશથી ચંદ્રમસ અને ત્યાં સોમો રાજા દેવતાનું અન્ન દેવતાને ભક્ષણ કરે અને ત્યાં જે એ વાસ કર્યા પછી જે ઈષ્ટાદિ કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગની અંદર વાસ કર્યા પછી સંપાતમ ઉષિત્વા જેટલો એનું કર્મનો ફળ હતો એટલો ત્યાં વાસ કરી અને પછી ત્યાંથી અત એતમેવ અધ્વાનમ પુનર્નિવર્તન્તે. આગળ જે ક્રમ બતાવી રહ્યા છે એ ક્રમ પ્રમાણે સ્વર્ગમાંથી એ જે ક્ષીણાનુશય જે છે એ પાછો આવે છે. હવે જ્યારે આ યાવત સંપાતમ ઉષિત્વા એ શ્રુતિ વાક્ય
ના ઉપર ભગવાન ભાષ્યકારે એ સ્પષ્ટ કર્યું કે સ્વર્ગમાંથી જે ક્ષીણાનુશય જે પુનરાવૃત્તિ કરે છે ત્યારે એની સાથે અન્ય જન્મમાં ભોગવવા યોગ્ય કર્મ હોય છે. સ્વર્ગમાં તો કેવલ ઈષ્ટાદિ કર્મ ફળનો જ ભોગ થયો છે. બીજા અન્ય દેહોમાં ભોગવવા યોગ્ય કર્મ એ જીવના હજી પડેલા છે. સંચિત કર્મ એના ફળ સ્વરૂપે એની પુનરાવૃત્તિ થાય છે. એટલે શેષ કર્મ સાથે એ પાછો આવે છે. એ ભગવાન ભાષ્યકારે શાસ્ત્રાર્થ પૂર્વક એ સ્પષ્ટ કરી દીધું કે વાસના જેમ સમાપ્ત નથી થતી, જીવે પૂર્વમાં અનુભૂત મનુષ્ય, મયુર, મર્કટાદિ જન્મ દ્વારા જે અભિસંસ્કૃત જે વિરુદ્ધ અનેક પ્રકારની જે વાસના છે એ વાસનાનો નાશ થતો નથી. એટલે વાસનાની જેમ કર્મનો પણ નાશ થતો નથી. એટલે શેષ કર્મ અશેષ કર્મનું ઉપમર્દન ત્યાં સ્વર્ગમાં નથી થતું. શેષ કર્મ સંભવ છે. એના ફળ સ્વરૂપે એ આગળનો જન્મ ધારણ કરે છે. એટલે પુનરાવૃત્તિ બતાવી કે શેષ કર્મ જે છે તસ્માત શેષેણ ઉપભુક્તાત કર્મણઃ સંસાર ઉપપદ્યતે. સ્વર્ગમાં જે કર્મ ભોગવ્યા છે એનાથી શેષ બીજા જે કર્મો છે એ કર્મના કારણે સંસાર ઉપપદ્યતે ઇતિ ન કશ્ચિત વિરોધ. એટલે એનો આગળનો પુનરાવૃત્તિ થતા આગળનો જન્મ એ જે શેષ કર્મ છે એના કારણે થાય છે. હવે પુનરાવૃત્તિનો કયો માર્ગ છે એ શ્રુતિએ બતાવ્યો. યથાહિતમ કયો કે યથાગતમ નિવર્તન્તે. જેવી રીતે ગયો હતો એ રીતે એ પાછો આવે છે. તો ભાઈ ગયો તો કઈ રીતે? તો કયો ધૂમ, પછી રાત્રિ, પછી કૃષ્ણ પક્ષ, પછી દક્ષિણાયનથી પછી પિતૃલોક, પિતૃલોકથી આકાશ, આકાશથી ચંદ્રમસ, અને ચંદ્રમસ એશ સોમો રાજા. એ ક્રમથી એ સ્વર્ગમાં ગયો હતો. એટલે માસથી પિતૃલોક, પિતૃલોકથી આકાશ, અને આકાશથી ચંદ્રમસ એ ગમન ક્રમ હતો. હવે અહીંયા શ્રુતિ પુનરાવૃત્તિનો ક્રમ બતાવે છે કે યથાહિતમ એવ અદ્વાનમ પુનર્નિવર્તન્તે. યથાહિતમ આકાશમ, સીધો આકાશનું નામ ગ્રહણ કરે છે શ્રુતિ. અને આકાશથી વાયુ, વાયુથી ધૂમ, ધૂમથી અભ્રમ, અભ્રથી મેઘ, અને મેઘથી વૃષ્ટિ, અને વૃષ્ટિના ફળ સ્વરૂપે એ આ જીવાત્મા જે છે સ્વર્ગથી આવેલો જીવાત્મા છે એ વ્રીહી, યવ, ઔષધિ, વનસ્પતિ, તિલ અને માશાના રૂપમાં એ જાયંતે એટલે કે જન્મ ધારણ કરે છે. આ ક્રમથી પાછો આવે છે. તો હવે શ્રુતિમાં યથાહિતમ કયું છે કે જે રીતે ગયો તો એ રીતે પાછો આવે છે. પણ પાછો શ્રુતિએ જે માર્ગ બતાવ્યો છે એ જે રીતે ગયો એની સાથે મેળ નથી ખાતો. એટલે શ્રુતિની અંદર કોઈ પ્રશ્ન ન ઊભો કરે. એટલે ભાષ્યકાર
શ્રુતિના આ જે છે અર્થને સ્પષ્ટ કરે છે. શ્રુતિમાં કહ્યું યથા ઇતમ, જે રીતે ગયો હતો એ રીતે પાછો આવે છે. તો ગયો હતો એ માર્ગ બતાવ્યો, અને અહીંયા શ્રુતિ જે પુનરાવૃત્તિનો માર્ગ બતાવે છે એમાં સીધો આકાશનું નામ ગ્રહણ કરે છે. યથા ઇતમ આકાશમ, આકાશથી વાયુ. તો આ બેવમાં પરસ્પર વિરોધ પ્રતીત થાય છે. યથા ઇતમ એ જે અર્થ બનતો નથી. તો ભાષ્યકાર એ વાતને સ્પષ્ટ કરતા કહે છે કે ન ચ અત્ર યથા ઇતમ એવ ઇતિ નિયમ. જો કે પુનરાવૃત્તિમાં એવો કોઈ નિયમ નથી કે જે રીતે ગયો તો એ જ ક્રમથી પાછો આવે એવું જરૂરી નથી. એવો કોઈ નિયમ નથી. અન એવમ વિધમપી નિવર્તન્તે, પ્રકારાંતરથી પણ એ પાછો આવે છે. પણ શ્રુતિનો અભિપ્રાય એ છે કે પુનર્નિવર્તન્તે ઇતિ તુ નિયમ, પાછો આવે છે એ નિયમ છે. આવવાના ક્રમની અંદર ફેર હોઈ શકે. યથા ઇતમ એ કેવલ ઉપલક્ષણ છે. શ્રુતિનો અભિપ્રાય એવો નથી કે યથા ઇતમ એટલે જે ગયો તો એ જ માર્ગથી પાછો આવે છે, પણ જે રીતે ગયો એ રીતે પાછો આવે છે. એમાં પેલો ગમનનો ક્રમ જ ગ્રહણ કરવાનો એવું નથી. આપણે નથી કહેતા કે ખોટો પાછો આવ્યો, જે રીતે ગયો તે રીતે પાછો આવ્યો. તો એવું થોડું કે એના એ જ કદમથી પાછો આવે. એ જે કદમે ગયો હતો એ જ કદમ એની ઉપર પગલા મૂકીને આવે એવું ખરું નહીં. તો કઈ રીતે પાછો આવે છે? તો કયો અતઃ ભૌતિકમ આકાશમ, આકાશને પ્રાપ્ત કરે છે. સૌથી પહેલા સ્વર્ગથી જે અનુશયી ક્ષીણાનુશયી જે જીવ છે એ સૌથી પહેલા આકાશને, ભૌતિક આકાશને પ્રાપ્ત કરે છે. કોને? ભૌતિક આકાશને. ભૌતિક આકાશ. ત્યારબાદ વાયુને પ્રાપ્ત કરે છે. અંતરિક્ષાદ વાયુ વાયુર્ભવંતી. અંતરિક્ષ એટલે આકાશ, આકાશથી એ વાયુ બને છે. ત્યારબાદ વાયુ પ્રતિષ્ઠા વાયુભૂતા હિતશ્ચ અમૂતશ્ચ ઉહ્યમાનઃ તાભિ સહ ક્ષીણકર્મા વાયુભૂતો ભવતી. અંતરિક્ષથી એ વાયુ બને છે. વાયુ બનવું એટલે વાયુ જેની પ્રતિષ્ઠા છે. વાયુભૂતા હિતશ્ચ અમૂતશ્ચ ઉહ્યમાનઃ, વાયુની જેમ જે છે એ સૂક્ષ્મ ભવંતી, વાયુની જેમ છે એ સૂક્ષ્મ થઈ જાય છે. એટલે વાયુની સાથે ક્ષીણ કર્મા જે છે, સ્વર્ગમાંથી પાછો આવે છે જીવાત્મા, વાયુભૂત ભવતી. પછી વાયુરૂપથી વાયુ ભૂત્વા ધૂમો ભવતી. વાયુ ભૂત્વ એટલે વાયુની સાથે જ એ ધૂમો ભવતી એટલે ધૂમ ભાવને પ્રાપ્ત કરી લે છે. વાયુથી ધૂમ ભવતી. એ જ વાયુની સાથે એ સજ્જનો ધૂમ ભાવને પ્રાપ્ત કરે છે. વાયુની સાથે સાથે જ એ ધૂમ થઈ જાય છે. ત્યારબાદ ધૂમો ભૂત્વા અભ્રમ ભવતી. એ જ રીતે ધૂમની સાથે એ પાછો
અભ્ર થઈ જાય છે, કારણ કે જે ધૂમ છે એ જ અભ્ર બને છે. ધૂમ છે એ અભ્ર બને છે. એટલે ધૂમની સાથે આ જે ક્ષીણ કર્મા છે એ અભ્ર બની જાય છે. અભ્ર કોને કહેવામાં આવે છે સજ્જનો? તો ભાષ્યકાર લખે છે અપભરણ માત્ર રૂપ. અપ એટલે જેની અંદર જળ ભરેલું હોય એને અભ્ર કહેવામાં આવે છે. એટલે કે વાદળ, જળ ભરેલી વાદળી એને અભ્ર કહેવામાં આવે છે. એક હોય છે સામાન્ય વાદળ કે જે ધોળું, એની અંદર વરસાદ ન હોય, વરસાદ જ્યારે જળ ભરાય ત્યારે એ વાદળું શ્યામ થઈ જાય છે, શ્યામ થઈ જાય છે. એના કારણે જે ઘન શ્યામ એ શબ્દ આવ્યો. ઘન એટલે સ્થૂળ રૂપમાં શ્યામ. તો પછી ત્યારબાદ એ અભ્રમ ભૂત્વા મેઘો ભવતી. અભ્રની સાથે સાથે જ્યારે અભ્ર જે છે એ મેઘનું રૂપ ધારણ કરે છે ત્યારે અભ્રમ ત્યારબાદ તતઃ સેચન સમર્થ મેઘ ભવતી. જો અભ્ર જે છે ને એ અભ્ર કોટીમાં વરસાદ વરસતો નથી હજી. અભ્ર જ્યારે મેઘનું રૂપ ધારણ કરે છે એ સેચનમાં સમર્થ થઈ જાય છે વૃષ્ટિ માટે, એટલે મેઘ ભવતી. તો મેઘની સાથે પેલો ક્ષીણ કર્મા એની સાથે પરિવેષ્ટિત છે. પછી મેઘો ભૂત્વા પ્રવર્ષતી. મેઘની સાથે સાથે જ્યારે મેઘ છે એ વરસે છે ત્યારે મેઘની સાથે સાથે પેલો ક્ષીણ કર્મા જે છે એ પણ પ્રવર્ષતી. અને વરસાદ ભાઈ ક્યાં વરસે છે? ઉન્નતેષુ પ્રદેશેષુ અથ પ્રવર્ષતી. મેઘો ભૂત્વા પ્રવર્ષતી કહ્યું, એટલે કે ઉન્નતેષુ પ્રવર્ષતી, ઉન્નતેષુ પ્રદેશેષુ, એટલે કે ઉન્નતેષુ અને સમુદ્ર આદિ વ્યતિરિક્તેષુ પ્રદેશેષુ ઇતિ યાવત. મેઘ જ્યારે ઉન્નત એટલે સમુદ્ર આદિથી વ્યતિરિક્ત જે પ્રદેશ છે, જો સમુદ્રમાં જ્યારે વરસે ત્યારે સજ્જનો એ વ્રીહી યવનું રૂપ ધારણ કરી શકતો નથી. વરસાદ જ્યારે પ્રદેશમાં વરસે, સમુદ્રથી વ્યતિરિક્ત જે ખેત ખલિહાનમાં જ્યાં વાવેલું હોય ત્યાં વરસે. અને વરસાદનું કંઈ નક્કી નથી હોતું કે ભાઈ જે ખેતર ખેડેલું હોય એમાં જ વરસે, એવું જરૂરી નથી. સમુદ્રમાં પણ વરસે અને પહાડ ઉપર પણ વરસાદ તો બધી જગ્યાએ થાય. સમુદ્રમાંય થાય, રેગિસ્તાનમાંય થાય, પહાડની ચોટી ઉપર પણ થાય સજ્જનો. તો પછી પેલો જે ક્ષીણ કર્મા જે છે એ ત્યાંની ત્યાં સમાઈ જાય છે. એને આગળના જન્મ માટે જે પુરુષ રૂપી અગ્નિની અંદર અન્નના માધ્યમથી પ્રવેશ કરવો બહુ કઠિન થઈ જાય. કારણ કે પહેલા જન્મ ધારણ કરવા માટે એને પુરુષના શરીરની અંદર પ્રવેશ મળવો બહુ જરૂરી છે. એ અન્નના માધ્યમથી જ એ પ્રવેશ કરી શકે છે, બીજો તો કોઈ ઉપાય છે નહીં સજ્જન. પણ જો સમુદ્રમાં વરસી જાય તો પછી ન જાણે એને ક્યારે અન્નની સાથે સંયોગ થાય અને અન્ન એ કોઈ પુરુષ ગ્રહણ કરે અને એ પુરુષના માધ્યમથી માતૃ શરીરની અંદર પ્રવેશ થાય તો એ કાકતાલીય ન્યાય છે. એમાં તો કલ્પો પણ વીતી જાય. એટલે શ્રુતિ આગળ કહે છે અતો વે ખલુ દૂર નિષ્પ્રપતરમ. જો ત્યારબાદ જે છે
અભ્ર બનીને એ મેઘ ભવતી, પછી મેઘ થઈને પ્રવર્ષતી, પ્રવર્ષતી એટલે વર્ષધારા રૂપેણ શેષ કર્મા પતતી ઇત્યર્થ. જે શેષ કર્મા છે, ક્ષીણ કર્મા છે, જે સ્વર્ગથી આવેલો છે, એ જે છે એ વરસાદની સાથે એ પૃથ્વી ઉપર પતતી એટલે પડે છે. વરસાદની ધારાની સાથે એ આ પૃથ્વી તળ ઉપર એ શેષ કર્મ પતતી, જે ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મના ફળ સ્વરૂપે જે સ્વર્ગમાં ગયો હતો કે નહીં, એ સ્વર્ગમાં કર્મના ફળનો ભોગ ભોગવી અને આ ક્રમથી પાછો આવે છે. એટલે મેઘ થઈને પછી એ વરસે છે વર્ષધારા રૂપેણ. ત્યારબાદ શું થાય છે? વૃષ્ટિ થયા પછી તો કહ્યું કે વૃષ્ટિ થયા પછી યદિ એ ભૂપ્રદેશની અંદર યદિ વર્ષ્યો, કેવા પ્રદેશમાં? ભૂપ્રદેશમાં યદિ વૃષ્ટિ થઈ, એ વૃષ્ટિની સાથે એ ક્ષીણ કર્મ અનુશય જે છે એનું પતન થાય, પડે છે પૃથ્વી ઉપર, તો પછી તે ઇહ વ્રીહિ યવા ઔષધિ વનસ્પતિ તિલ માશા ઇતિ એવમ પ્રકારા જાયંતે. અર્થાત એવા પ્રદેશમાં એ વર્ષધારાની સાથે યદિ ભૂપ્રદેશમાં પડે કે જ્યાં વાવેતર થતું હોય. શું થતું હોય? વાવેતર થતું હોય. ત્યાં જે વરસાદ પડ્યો, એ વરસાદની સાથે એક ક્ષીણ કર્મ યદિ પડ્યો, તો પછી એ વૃષ્ટિની સાથે એ ખેતરમાં વાવેલું, એ ખેતરમાં વ્રીહિ, યવ, ઔષધિ, વનસ્પતિ, તલ, અડદ વગેરે જે વાવેલું હોય છે, તો ઇતિ એવમ પ્રકારા જાયંતે. વરસેલું જે જળ છે સજ્જનો, એ વ્રીહિ યવાદિના રૂપમાં પરિણિત થઈ જાય છે. વરસેલું જળ છે એ વ્રીહિ, વ્રીહિ એટલે ધાન્ય, વ્રીહિનો અર્થ છે ધાન્ય. એટલે એ ધાન્યથી અભિપ્રાય જે વાયુ હોય એ, જે વાયુ હોય એ એના રૂપને એ ધારણ કરી લે છે. એટલે વ્રીહિ, યવ, ઔષધિ, વનસ્પતિ, તિલ, માશા જે વાવેલું હોય, તો આપણે જાણીએ છીએ કે ખેડૂત ખેતી કરે તો એમાં જે બીજ વાવે, એ બીજ અંકુરિત થઈ અને પ્રસ્ફુટિત ક્યારે થાય છે? વરસાદ વરસે તો, અન્યથા તો એ બળી જાય. એટલે વરસાદ વરસે એટલે વરસાદનું જળ છે એ જ વ્રીહિ યવાદિ રૂપને ધારણ કરી લે છે. એટલે પછી પેલા વરસાદની ધારાની સાથે જે પડેલો ક્ષીણ કર્મા જે છે એ વ્રીહિ યવાદિના રૂપમાં વ્રીહિના અંદર પ્રવેશ થઈ જાય છે. શેમાં? વ્રીહિ યવાદિની અંદર એ પ્રવિષ્ટ થઈ જાય છે. એ વરસેલા જળના માધ્યમથી, જળની સાથે સાથે એ પણ પડેલો છે. એટલે એ વ્રીહિ, યવ, તલ વગેરે જે વાયુ હોય, વનસ્પતિ, ઘાસ, જેના રૂપમાં એ વ્રીહિ યવાદિની અંદર જે છે એ ઉત્પન્ન થઈ જાય છે. હવે અહીંયા જાયંતે જે કહ્યું શ્રુતિએ, જાયંતે બહુવચનનો પ્રયોગ કર્યો, તો કઈ તમે એવું ન માની લેતા કે આ એકની વાત કરે છે. સ્વર્ગમાંથી આવેલા એક જીવાત્માની અહીંયા વાત નથી. ભાષ્યકાર જાયંતે એ બહુવચન, શ્રુતિ દ્વારા બહુવચનના પ્રયોગનો અભિપ્રાય બતાવતા કહે છે કે ક્ષીણ કર્મણામ અનેકત્વાત બહુવચન નિર્દેશ. ક્ષીણ કર્મણામ અનેકત્વાત, ક્ષીણ કર્મા જે સ્વર્ગમાં ગયેલા જે જીવો છે એ કોઈ એક નથી પણ અનેક હોય છે. અનેકત્વાત, અનેકત્વાત બહુવચન નિર્દેશ, એની માટે બહુવચનનો પ્રયોગ કર્યો છે.
તો પછી પાછો પ્રશ્ન ઉભો થયો કે વ્રીહિયવાદીના રૂપમાં જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જ જાયંતે એવા બહુવચનનો શ્રુતિએ પ્રયોગ કર્યો છે, પણ આ પૂર્વમાં જ્યારે કહ્યું કે વાયુ ભૂત્વા ધૂમો ભવતી, એમાં એક વચનનો પ્રયોગ, અભ્રમ ભવતી એમાં પણ એક વચનનો પ્રયોગ, મેઘો ભવતી એમાં પણ એક વચનનો પ્રયોગ, પ્રવર્ષતી એમાં પણ એક વચનનો પ્રયોગ, અને પછી વ્રીહિયવાદીના રૂપમાં ઉત્પન્ન થયો ત્યારે એના માટે બહુવચનનો પ્રયોગ કર્યો. તો શ્રુતિ કહે છે, ભાષ્યકાર એની સ્પષ્ટતા કરે છે કે વરસેલો જે વૃષ્ટિની સાથે આવવા વાળા જે ક્ષીણ કર્મ એ એક નથી, અનેક છે. હવે રહી વાત મેઘાદિની અંદર પણ એ એક છે, એટલે એકત્વ વચનનો નિર્દેશ, એકત્વાદ એક વચન નિર્દેશ. મેઘાદિષુ પૂર્વેશુ એકરૂપત્વાદ, મેઘાદિની અંદર તો એ એક રૂપ છે એટલે એક વચન નિર્દેશ, પણ વ્રીહિયવાદીની અંદર એ બહુરૂપ ધારણ કરે છે, વ્રીહિ યવ તીન માસા ઇત્યાદિની અંદર, એટલે કે એના માટે બહુવચનનો નિર્દેશ, અને મેઘાદિની પૂર્વમાં એ એક રૂપત્વાદ, એક રૂપ હોવાને કારણે એને માટે એક વચનનો ઉપદેશ કર્યો છે, એક વચન નિર્દેશ. તો મેઘથી લઈને નભ પર્યંત પૂર્વમાં જે કહ્યું એમાં ભાષ્ય ટીકાકાર લખે છે, ये पूर्वे मेघादयो नभोन्ता तेषु प्रत्येकम अभिमानी देवतानाम एक रूपत्वात् तद उपश्लिष्टानाम अनुशयिनाम अपि एक वचनेन निर्देशो युक्त इत्यर्थः. કે જો એ પહેલા તો આ જે ક્ષીણકર્મ અનુશયી જે જીવાત્મા છે એના જે અભિમાની દેવતા છે, મેઘથી લઈને નવ પર્યંતના અભિમાની દેવતા જે છે કે નહીં, એ અભિમાની દેવતા એક છે. એ જે એના અભિમાની મેઘથી લઈને નવ પર્યંતના જે અભિમાની દેવતા છે એ એકરૂપ હોવાથી, દેવતા એકરૂપ હોવાથી એ એની સાથે ઉપશ્લિષ્ટ જે અનુશયી જે છે એને પણ એક રૂપથી નિર્દેશ કર્યો સજ્જનો. અને પછી જ્યારે પૃથ્વી પર વૃષ્ટિના રૂપમાં વર્ષા પછી એ વ્રીહિયવાદીના રૂપમાં એ વખતે એ તદ અભિમાની દેવતાની સાથે સંશ્લિષ્ટ નથી, પણ વ્રીહિયવાદીના રૂપમાં એ ઉત્પન્ન થઈ જાય છે, એટલે ત્યાં બહુવચનનો પ્રયોગ કર્યો અને પૂર્વમાં એક વચનનો પ્રયોગ કર્યો શ્રુતિએ. તો આ રીતે સજ્જનો તિલ માસા ઇત્યાદિ જાયંતે અહીંયા સુધીની વાત થઈ. એટલે હવે આપણે જોઈ લઈએ પંચાગ્નિમાં ક્રમ શું હતો. દીવ પછી પર્જન્ય, પર્જન્યથી પૃથ્વીમાં વર્ષો, પૃથ્વીની અંદર જે છે એનું અન્નથી અન્નના રૂપમાં એનું વર્ષણ થયું. હવે એ અન્નથી એ અન્ન જે છે તો અન્નની આહુતિ પછી શેમાં થશે? પુરુષમાં. પૃથ્વીની અંદર વૃષ્ટિના રૂપમાં આહુતિ થઈ, પછી વૃષ્ટિ છે એના રૂપે એ અન્નની ઉત્પત્તિ થઈ. શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેત. સ્વર્ગલોકમાં શ્રદ્ધા રૂપથી આહુતિ, પર્જન્યમાં સોમ રૂપથી આહુતિ, પછી પૃથ્વીની અંદર વૃષ્ટિના રૂપમાં આહુતિ, પછી ચતુર્થ અગ્નિ પુરુષની અંદર અન્નના રૂપમાં આહુતિ, અને પછી પાંચમી આહુતિ છે
એ યોષિત, એની અંદર રેતના રૂપમાં આહુતિ. તો હવે એ પૃથ્વી ઉપર એ અન્નના રૂપમાં અવતર્યો, અન્નની સાથે સંશ્લિષ્ટ છે, એનો અવતાર નથી. અન્ન વ્રીહ્યવાદી એ એનો અવતાર નથી, પણ વ્રીહ્યવાદીની અંદર એ સંશ્લિષ્ટ છે. તો હવે એ વ્રીહ્યવાદી જ્યારે પુરુષ એને ગ્રહણ કરે, પુરુષ ખાય, તો એ પુરુષના શરીરમાં અન્ન રૂપથી એની આહુતિ થાય સજ્જનો. પણ અહીંયા શ્રુતિ એક નિર્દેશ કરે છે, જો અતો વે ખલુ દુર્નિષ્પ્રપતરમ એવા શબ્દનો પ્રયોગ કરે છે. શ્રુતિ એવું કહે છે કે વ્રીહી, યવ, ઔષધિ, તલ, માશા વગેરેના રૂપમાં એનું અવતરણ થાય છે, જન્મ થાય છે, ઉત્પન્ન થાય છે, અને ત્યાંથી એનું નીકળવું બહુ કઠિન છે. અન્ન રૂપથી અતઃ વે ખલો દુર્નિષ્પ્રપતરમ, એ જે વાક્ય છે એનું વ્યાખ્યાન ભાષ્યકાર કરે છે. જો યસ્માત ગિરી, તટ, દુર્ગ, નદી, સમુદ્ર, અરણ્યમ, મરુદેશાદિ સન્નિવેશ સહસ્રાણી વર્ષધારાભિ પતિતાનામ અતઃ તસ્માદ હેતો વૈ ખલુ દુર્નિષ્પ્રપતરમ દુર્નિષ્ક્રમણમ દુહુ નિસરણમ. અહીંયાથી આગળ પુરુષ રૂપ અગ્નિની અંદર એનો જે પ્રવેશ છે એ બહુ દુર્લભ છે. કેવો છે? બહુ દુર્લભ છે, સરળ નથી. વૃષ્ટિના રૂપમાં ઉતર્યા પછી અન્નના રૂપમાં તો એ આવી ગયો, પછી અન્ન દ્વારા પુરુષ રૂપી અગ્નિની અંદર હવન થવો એનો બહુ કઠિન છે. કેમ? એનું કારણ છે કે એ વૃષ્ટિની સાથે વરસે છે, પૃથ્વી તળ ઉપર વરસે છે. તો વરસાદ ક્યાં ક્યાં પડે છે? ગિરી, પહાડમાં, ગિરી તટ, દુર્ગ, એવી જગ્યાએ કે જ્યાં મનુષ્ય જઈ ન શકે એવી જગ્યાએ પણ વરસાદ પડે, નદીમાં પણ વરસાદ પડે, પછી સમુદ્રમાં પણ વરસાદ પડે, અરણ્યમાં પણ વરસાદ પડે, જંગલમાં, મરુદેશ વગેરેની અંદર પણ વરસાદ તો બધી જગ્યાએ પડે છે. તો મરુદેશાદિ સન્નિવેશ સહસ્રાણી વર્ષધારાભિ પતિતાનામ, સહસ્રાણી વર્ષધારાભિ પતિતાનામ સન્નિવેશ મરુદેશાદિ સન્નિવેશ. હવે જે વરસાદની ધારાઓ છે એ તો હજારો છે, વરસાદની ધારાઓ તો હજારો છે. હવે ગિરી, તળ, દુર્ગ, નદી, સમુદ્ર, અરણ્ય, મરુદેશાદિની અંદર ક્યાં પડે એનું કોઈ નક્કી કહેવાય નહીં. ગિરી, હિમાલય, ગિરી તટ જે છે જ્યાં મનુષ્ય પહોંચી ન શકે એવી જગ્યાએ વરસાદ વરસે, અને ત્યાં જે ધારા છે એ ધારાની સાથે યદિ આ ક્ષીણ કર્મા યદિ પરિવેષ્ટિત થઈને વરસે છે તો પછી એને ત્યાંથી પુરુષ રૂપી અગ્નિની અંદર પ્રવેશ કરવો બહુ કઠિન છે. એટલે એની અંદર એનો સન્નિવેશ થઈ જાય છે. નદીની અંદર વરસાદ પડે તો નદીની ધારા દ્વારા એ સમુદ્રની અંદર પહોંચી જાય. હવે સમુદ્રની અંદર પહોંચ્યા પછી એ ત્યાંથી એને ક્યારે એ બહાર નીકળે એ કંઈ કહી શકાય નહીં. મરુદેશની અંદર જ્યાં ઘાસ પણ ન ઉગે ત્યાં વૃષ્ટિ થાય, અને એ વૃષ્ટિની ધારાની સાથે આ જે સન્નિવેશ થઈ જાય મરુદેશમાં ક્ષીણકર્માનો, તો ત્યાંથી એને આગળનો જન્મ મળવો બહુ કઠિન છે. એટલે શ્રુતિ કહે કે અતઃ તસ્માદ હેતો વૈ
ખલુ દુર્નિષ્પ્રપતરમ. અતઃ મને આ જે ગિરી તટ દુર્ગની અંદર જે એનો સન્નિવેશ થયો ત્યાંથી એનું નીકળવું બહુ કઠિન છે. દુર્નિષ્ક્રમણમ યાની દુર્નિસરણમ. કેમ? યતઃ કારણ કે ગિરી તટાદ ઉદક સ્રોત શ્રોહ્યમાના નદી પ્રાપ્નુવંતી તતઃ સમુદ્રમ તતો મકરાદિભીર ભક્ષ્યંતે. બોલો, ગિરી તટાદિમાં એનું વર્ષણ થયું તો આપણે જાણીએ છીએ કે વરસાદ ભલે પહાડ ઉપર વરસે, ગમે ત્યાં વરસે, પણ એ ધારા રૂપથી આખીર આવે છે. એ પાણી ક્યાં આવે છે? નદીમાં. તો ગિરી તટાદ ઉદક સ્રોત, ઉદકના જળના સ્ત્રોત્રની સાથે સોહ્યમાના નદીને પ્રાપ્ત થાય. એ નદીને પ્રાપ્ત થાય પછી નદી પછી ક્યાં ભળે છે? સમુદ્રમાં. એટલે તથા સમુદ્રમ. તો પેલો જે ક્ષીણકર્મા જે વરસાદની ધારાની સાથે જે પડ્યો છે એ નદીના જળપ્રવાહની સાથે ક્યાં પહોંચશે? સમુદ્રમાં. અને સમુદ્રની અંદર તતઃ મકરાદિભીર ભક્ષ્યંતે. સમુદ્રની અંદર રહેવાવાળા જે મકરાદિ છે એ એના દ્વારા ઈ જળ પીવે કે ન પીવે? બોલો. હવે કદાચ મકરાદિ સમુદ્રની અંદર રહેવાવાળા જે જીવો છે એ જળ તો પીવે ને. તો સમજો કે એ જળ પીવે કે જે જળની અંદર આ ક્ષીણકર્મા સન્નિવિષ્ટ હોય તો મકરાદિ દ્વારા એનું ભક્ષણ થઈ જાય. પછી તો મકરાદિ જે છે તે પી અન્યેન. ચાલો કોઈ એમ કે અનુશયનું નિસરણ દૂષક છે તો મકરાદિભીર ભક્ષિતાનામ અનુશયીનામ તેભ્યઃ તત્સમાન જાતીયત્વેન સમુદ્ભવઃ ભવિષ્યતિ ઇતિ ચેત ન તેપી અન્યેન. મકરાદિ જે છે મકરાદયોપી જલચારીભિઃ અન્યે ભક્ષન્તે. તો જો મકર માછલી વગેરે જે છે એને બીજા જીવો ભક્ષણ કરી જાય છે તો પછી એ મકરાદિની અંદર સન્નિવિષ્ટ જે છે જીવાત્મા એ અનુશયી પાછો એ અન્ય જીવોના શરીરની અંદર પહોંચી જાય, અન્ય જલચારી જીવો દ્વારા ભક્ષણ થાય. તથા ચ સમુદ્રે પતિતાનામ અનુશયીનામ તત્ર એવ લય સ્યાત. તો પછી સમુદ્રની અંદર જે પતિત જે અનુશયી જીવ છે જે એ તત્રેવ એટલે કે જલચારી જીવોની અંદર જ એનો લય થઈ જાય. તો પછી એવું જ હોય અનુશયી જે છે એ સમુદ્રની અંદર લીન થઈ જાય તો ન તત પુનરુદ્ધર તો શક્યંતે. ત્યાંથી તો પછી એનો ક્યારેય ઉદ્ધાર થાય જ નહીં. ન પુનઃ શક્યંતે. તો તથા ચ કૃત વિનાશ સ્યાત. તો પછી કૃતનો વિનાશ માનવાની આપત્તિ આવે. કૃતનો એટલે એને જે કરેલા કર્મો છે જેનું હજી ફળ મળવાનું બાકી છે, બીજા શરીરમાં એને ફળ ભોગવવાનું છે, તો પછી એના કૃતનો વિનાશ માનવાની આપત્તિ આવે. તો કહ્યું કે એ શંકાને ધ્યાનમાં રાખીને ભાષ્યકાર આગળ લખે છે કે તત્રેવ ચ સહ મકરેણ સમુદ્રે વિલીના સમુદ્રા અંભોભીર જલધરે આકૃષ્ટા. એણે કરેલા જે કૃતનો વિનાશ નથી થતો, વાર લાગે છે પણ વિનાશ નથી થતો. ચાલો સમુદ્રમાં જળચરની સાથે એનો લય થઈ ગયો, પણ જળચરનો લય જે શેમાં થશે? એ સમુદ્રમાં જ રહેવાનું છે. એનો જે જળચર જીવો છે એ જળચરનું જે શરીર છે એ તો પાછું સમુદ્રની અંદર જ વિલીન થઈ જવાનું છે, જળરૂપ જ થઈ જવાનું છે. પછી જ્યારે આગલા વર્ષનું ચક્કર આવે ત્યારે સમુદ્ર અંભોભીર જળધરે આકૃષ્ટા.
પછી જળધર, જળધર જે વાદળ છે, એ વાદળની અંદર જે જળ આવે છે એ ક્યાંથી આવે છે? સમુદ્રમાંથી જ આવે છે ને. એ ગ્રહણ કરે છે ક્યાંથી? સમુદ્રથી ગ્રહણ કરી અને પછી વરસે છે. તો જ્યારે સમુદ્રથી જ્યારે વાદળ જે જળ ગ્રહણ કરે ત્યારે એ સમુદ્રમાંથી પાછો ઉપર વાદળની અંદર જાય, મેઘની અંદર જાય. એટલે કહ્યું કે પુનઃ સમુદ્રાંભોભિઃ ઇતિ તો કહ્યું કે સમુદ્ર અંભોભીર જલધરહિ આકૃષ્ટ. પાછું એનું બીજું ચક્કર કાપે, એ બીજું ચક્કર આવે કે વાદળ જે છે એ જળ ઉપરથી ગ્રહણ કરે છે, આકાશમાં જાય એ જળ, અને આકાશથી પછી આકાશથી એ ક્રમ પાછો સમજવાનો. અભ્રમ બને છે, અભ્રમથી મેઘ બને છે, મેઘથી પાછો પ્રવર્ષણ કરે છે. તો પછી પુનઃ વર્ષધારાભિ મરુદેશે શિલા તટે વા અગમ્ય પતિતા તિષ્ઠન્તિ કદાચિત વ્યાલ મૃગાદિ પીતા ભક્ષિતાશ્ચન્યે. પાછો ચાલો એ મેઘની અંદર આવ્યો, ફરી વરસો, તો ફરી પણ વરસે તો એવું જરૂરી નથી કે ખેતરમાં જ વરસે. વર્ષધારા બી મરુદેશે, મરુદેશમાં પણ વૃષ્ટિ થાય. શિલા તટે એટલે પથ્થરો પણ વર્ષ થાય. અગમ્ય શિલા તટે કે જ્યાં મનુષ્ય જઈ ન શકે એવા શિલા તટ એટલે એવા પહાડ ઉપર વરસે. અને ત્યાં તિષ્ઠંતી, અને કદાચિત વ્યાલ મૃગાદિ પીતાહ, વ્યાલ સર્પ વગેરે મૃગ વગેરે દ્વારા એ જળ પીવામાં આવે તો ભક્ષિતાશ્ચ અન્ય, તો એ પાછા વ્યાલ છે, મૃગાદિ છે, એ એનું પાન કરે, પછી એ અન્ય હે ભક્ષિતા, એનું પાછું બીજા ભક્ષણ કરે. તે અન્ય હે ઇતિ એવમ પ્રકાર પરિવર્તેરન. આ રીતે એ જે ક્ષીણ કર્મ અનુશયી છે એ યુગ યુગો સુધી જે છે એ આ રીતે પરિવર્તન પરિભ્રક્ષણ કરે છે. પણ કદાચિત અભક્ષેષુ સ્થાવરેષુ જાતા, કદાચ એવું સંભવ છે કે જે સ્થાવર છે, જે જળનું ભક્ષણ ન કરે એવા સ્થાવરની અંદર જે છે એ વરસાદના રૂપમાં વરસે તો તત્રેવ શુષ્યરન, તો ત્યાં એ સુકાઈ જાય. કદાચિત અભક્ષેષુ સ્થાવરેષુ, જે અન્નાદિનું ભક્ષણ નથી કરતા એવા પહાડ સ્થાવરની અંદર એ વરસે તો ત્યાં શુષ્યરન, એ ત્યાં એની સાથે સુકાઈ જાય છે, ત્યાંથી એનું નીકળવું બહુ કઠિન. ચાલો ભક્ષેષુ અપી સ્થાવરેષુ જાતા નામ, ચાલો ભક્ષણ કરવા વાળા સ્થાવર જે વૃક્ષ વગેરેની સાથે એ આવી ગયો તો પછી રેત સિક દેહ સંબંધો દુર્લભ. રેત સિક, જે રેતનું સિંચન કરે છે એવા મનુષ્ય આદિ જે પ્રાણી છે એના દેહની સાથે સંબંધ થવો બહુ દુર્લભ છે. દુર્લભ એવ બહુત્વાત સ્થાવરાણામ ઇત્યતઃ દુર્નિષ્ક્રમણત્વમ. તો સજ્જનો, આ રીતે એ તિલમાશા વનસ્પતિ વૃક્ષ ધારાદિથી આગળ જે પુરુષ રૂપી અગ્નિની અંદર એને પ્રાપ્ત થતા યુગો યુગો ચાલી જાય છે. તો આ રીતે સજ્જનો અતો વે ખલો દુર્નિષ્પ્રપતરમ એનો વિચાર કર્યો. ભાષ્યકાર એનો ફરી આ પ્રકારાંતરથી પણ અર્થ કરે છે. ભગવાનની કૃપા છે તો એનો વિચાર આપણે આગળ કરી શકીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ
निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति।